નમસ્કાર મંડળી, ગુજરાત રાંધક में તમારું સ્વાગત છે। આજ આપણ બનાવશું ખીચડો। ખીચડો આ એકદમ સિમ્પલ રેસીપી પણ ખાવાની ખૂબ ટેસ્ટી લાગે। खूप લોકોને ખીચડો ગમતો નહીં, પણ જરા આપણને ઘઉં અને દાળનું જે પ્રમાણ એકદમ પરફેક્ટ લીધું તો તે ખીચડો ખૂબ ટેસ્ટી અને ખૂબ ચોકડો લાગે છે। ચલો તો પછી आपण आवडा एकदम परफेक्ट प्रमाण में खिचड़ाની રેસીપી देखी लेશું। વિડીયોને શરૂઆત કરે છે। ह्या हुए 250 ml जे कप આવે તે કપના માપથી 1 કપ यावे गहू લેલેલા आहे અને ગહુને 2 તો 3 પાણીથી आपण ધોઈ લેલું आहे અને હાવડાથી નામે પાણી નાખીને ગહુને 5-7 મિનિટ ભીંજીને મૂકી દેશું। 5-7 મિનિટ નંતરથી હાવડા આપણે ગહુને ચાણી पे નિતરાઈ લેશું અને ગહુ હાવડા આપણે 15 મિનિટ સુધી ચાણી पे નિતરતું મૂકી દેવાનું છે। 15 मिनिट नंतरથી हावड़ा आपण गहूने मिक्सर में पीळी लेશું। गहूने आपण बेघाण કરીને पीळी लेશું। खूप जाड पण नाही किंवा खूप बारीक पण नाही करांमुळे आणि गहू जर समजा जास्त सुकायगा तो गहूનો લોટ થઈ શકે। म्हणून आपण फक्त मोजीने 15 मिनिट गहूने नितार लेશું અને लगेच तिने एवा पद्धती पीळी लेશું। तुम्ही देखी शकच एकदम परफेक्ट आपला गहू आहे ती पिळायजेला। खूप जाड पण नाही किंवा खूप बारीक पण नाही। हावड़ा आपण गहूने एक थाळी में काढ लेશું અને તેને પસરાઈ લેશું અને આપણે આવડા રેસીપી કરતા બઠ્ઠા જ ઘઉં લાગणार મય પણ આ જ જે ઘઉંની પ્રોસેસ છે आपण एकदा जे કરી મૂકી તો તેના બે ત્રણ आपण રેસીપી બનાવી શકીએ। આવડા ઘઉંને आपण पंखा ने टा फक्त मोजने 15-20 मिनिट फक्त तिने सुकाड लेશું અને એવા પદ્ધતિ આવડા થાળી में આપણે तिने ઉપની લેવાના आहे। હાથેથી પહેલે થોડું ચોળી લેવાનું છે म्हणजे તેના જે ફોતરા आहे તે વ્યવસ્થિત મોકળા થઈ જાય અને પછી નંતરથી थाली में उपनीने थोड़सु फूकीने तेना जे फोतरा आहे ते निखळी जाय। एकदम कमी स्टेप में आणि कमी मेहनत में अपना जे गहू आहे ते तयार થઈ જાય। एवा पद्धती अपना એટલા ગહુના જે બઠ્ઠા ફોતરા किंवा कोंडो તમે કહી શકો તે નિખળેલો आहे અને આપના જે ગહુ आहे તે તૈયાર થઈ ગયેલા आहे। या हुए एक वाटकी में तैयार करेला जे गहू आहे ते एक वाटकी लयले, अर्धी वाटकी चना दाळ लेली અને अर्धी वाटकी तूर दाळ लेली। જેટલા ગહુ आहे તેના નિમે નિમે આપણે બેઉ દાળો લેવાને। હાવડા પણ તૂર દાળ અને ચના દાળ आहे તેને બેઉને એકત્ર કરીને आपण हावड़ा 2 તો 3 પાણીથી સ્વચ્છ ધોઈ લેશું। हावड़ा आपण कुकर में 2.5 ग्लास पाणी નાખી લેશું। अर्धा आपण उकळी जेवलो आहे तिना मी हावड़ा आपण धोयले जे पेव दाळ आहे ते नाखी लेશું आणि लगेच आपण हावड़ा तयार करला जे गहू आहे ते नाखी लेला आहे। मिक्स कर लेશું અને હાવડા आपण 3-4 પળો તેલ નાખી દેશું અને થોડીशी હળદ નાખી લેશું। મિક્સ कर લેશું અને હાવડા आपण કુકરનું ઢાંકણ બંધ કરીને એને 3 તો 4 સીટીઓ કરી લેશું। બારીક ગેસ पे આપણે 3-4 સીટીઓ કરી લેવાની। સીટી આપણે થઈ જઈલે कुकर ठंडो થઈ જઈલો है। हावड़ा आपण તેનું ઢાંકણ ઉગાડીને देखी લેશું। एकदम परफेक्ट आपनो जे खिचडो आहे ते चढी जेलो। તમે देखी शकत खिचडो चढी पण जेलो पण हेटा कुकरने लागेल पण नाही म्हणजे 2.5 ग्लास पाणी एकदम परफेक्ट થઈ જાય પ્રમાણની કરતા અને એટલો ઘટ્ટ આપણે ખીચડો હોય તે आपण ખાતા નહીં। તેની કરતા આપણે હાવડા યા અલગથી પાણી ગરમ કરીને તેના મે રાખવું પડશે। પહેલે જ જાસ્ત પાણી નાખી દેતા તો જ્યારે शिट्टे થાય ત્યારે कुकर મેથી पाणी ते बाहेर આવી શકે। म्हणून हावड़ा आपण अलग बगनी में 1 ग्लास पानी गरम कर लेलू है। पानी आपनु उकळी तिना में हावड़ा अपन खिचड़ा में नाखी लेશું અને પાણી હાવ વ્યવસ્થિત મિક્સ कर લેશું અને ખીચડો બનાયો કે આપણે લગેજ ખાવું પડે કારણ જેટલો ટાઈમ થોડો ટાઈમ જે રહેશે તો તે ખીચડો એ તે ઘટ્ટ થતો જાય। म्हणून તમને જે કન્સિસ્ટન્સી ગમતી હશે તે પદ્ધત તમે તેના में પાણી નાખી શકો। મીઠું નાખવાનું બાકી હતું म्हणून आपण મીઠું સુદ્धा નાખી લેલું છે અને તેને મિક્સ कर લેલું અને ખીચડાને હાવડા आपण बारीक गॅस पे 2 તો 3 મિનિટ ગતકા દેશું।
ને એવા પદ્ધતિ આપણો એકદમ પરફેક્ટ ખીચડો યા તૈયાર થઈ જયેલો હોય. કન્સિસ્ટન્સી તમે દેખી શકો અને તમે તમારી પદ્ધતિ તમને જે કન્સિસ્ટન્સી લાગતી હશે તે પદ્ધતિ તમે પાણી નાખીને તેને તૈયાર કરી શકો છો. એવા પદ્ધતિ આપણો ખીચડો એ તે તૈયાર થઈ જયેલો હોય. તેને આવડે આપણે પ્લેટને સર્વ કરી લઈ લઈએ. ઊંચાથી આવડા આપણને થોડું શીંગોદાણાનું તેલ નાખશું અને એને એમ જ પણ ખાઈ શકાય કે આપણને તલ્લીન સમાર નાખીને ખાધો તો તે ખૂબ મસ્ત લાગે. તલ્લીન સમારની રેસીપી ઓલરેડી આપણા ચેનલ પર અપલોડ થઈ ગયેલી છે. વિડીયો દેખાણ બાકી હશે તો લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સ में દઉં છું, નક્કી ચેક કરજો. ખીચડો એમ જ તેલ શીંગોદાણાનું તેલ નાખીને ખાધો તો ખૂબ ટેસ્ટી લાગે, પણ થોડું સમાર નાખે તો ભાઈ ટેસ્ટ એના થઈ જાય છે. ચલો તો ભાઈ તમે સુદ્ધા આ પદ્ધતિ ખીચડો બનાવી દેખોજો. રેસીપી ગમી હશે તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે અને એવી જ આપણે પારંપરિક રેસીપીઝ દેખાણ કરતા ગુજર અંધકને સબસ્ક્રાઈબ કરો. અને ભાઈ તમને કેવી રેસીપીઝ દેખાણ ગમશે તે સુદ્ધા મને કમેન્ટ કરીને કહી શકો છો. ધન્યવાદ.